મારું નામ સતીશ ભરવાડ છે. ધંધુકા નવનિર્મિત આ જે પુલ બનાવેલો છે, ઓવરબ્રિજ બનાવેલો છે, તેની સમસ્યામાં હાલ તો એવું છે કે વાહન જે અમદાવાદ તરફથી જે આવે છે, અમદાવાદ રાયકા તરફથી જે વાહન આવે છે, એ પુલની ઉતરતા એની સ્પીડ 30ની લગભગ 30ની આજુબાજુ નક્કી હોય છે, પણ આવનાર જે વાહન છે એની 40 કરતાં વધુ સ્પીડ હોય છે. અને રેલવે સ્ટેશનની આજુબાજુના આ જે રેલવે સ્ટેશન છે, બગીચા વિસ્તાર છે, એની આજુબાજુમાં અકસ્માતની સંભાવના ફૂલ વધી જાય છે. એટલે હાલ માંગણી એવી છે કે આજુબાજુમાં ક્યાંક બમ્પ હોય તો થોડુંક કંટ્રોલ થાય અને સરકાર નવનિર્મિત પુલ છે એમાં થોડાક લોકોને ચાલવા માટે પગદંડી જેવું હોય તો વધારે અનુકૂળ છે. ખાસ તો એક બમ્પ છે, બમ્પ વસ્તુ એનીથી મેન અકસ્માત સર્જાય છે અને અનેક બની ગયેલા છે બનાવો. બાજુમાં પ્લોટ વિસ્તાર આવેલો છે કે જેના વિદ્યાર્થીઓ છે, વાહનો છે, અવારનવાર સતત ચાલુ જ હોય છે અહીંયા આગળ, અને ઘણીવાર અકસ્માત સર્જાયેલા છે. તો એક આવનાર પુલ ઉતરનાર જે વાહન છે, નાની ખાસ કરીને નાના 4 વ્હીલ છે, નાની કારો છે, મોટા વાહન છે, એ વધારે સ્પીડમાં હોય છે. રેલવે તરફથી આવતા માણસો, રેલવેનો ટાઈમ હોય, રેલવે તરફથી આવતા માણસો અને અગવડ વધારે પડે છે ઘણીવાર, અને મોટો અકસ્માત ન સર્જાય એના માટે એક પુલ યોગ્ય જરૂરી છે.